બહુ જ જબરદસ્ત સક્સેસ સ્ટોરી છે, બહુ જ જબરદસ્ત છે. જો તમે આ સક્સેસ સ્ટોરી સાંભળશો છેલ્લે સુધી તો તમને શું જાણવા મળશે ખબર છે કે તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય, પછી જીવિત વ્યક્તિ હોય કે નિર્જીવ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, એ વસ્તુ તમને 100% પાછી મળશે. અથવા તો તમારે કંઈ પણ વસ્તુ જોઈએ છે જે તમારી પાસે અત્યારે નથી, પણ તમે એવું શું કરશો કે એ વસ્તુ તમને મળશે. સક્સેસ સ્ટોરીનો મિનિંગ જ એ છે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિની કે વસ્તુની સક્સેસ સ્ટોરી સાંભળો છો ને, તો તમને ખબર પડે છે કે આ વ્યક્તિએ શું પ્રોસેસ કરી હતી અને એની કેવી રીતની સિચ્યુએશન હતી, અને એ સિચ્યુએશન પરથી તમે તમારા માટે એ વસ્તુ લાવી શકશો. એ વસ્તુ કરીને તમે તમારી લાઈફમાં એ વસ્તુ અટ્રેક્ટ કરી શકશો. તો આપણે બહુ ટાઈમ ના લેતા સક્સેસ સ્ટોરી સ્ટાર્ટ કરીએ. સક્સેસ સ્ટોરી બહુ જોરદાર છે. એ સક્સેસ સ્ટોરીમાં એવું હતું કે એક દીકરી હતી જે પોતાના મા બાપની ઘરે રોકાવા ગઈ હતી 4 મહિના, 21 વર્ષની હતી, અને કંઈક આઉટ ઓફ કન્ટ્રીની સ્ટોરી છે. એટલે એમાં તો એવું હોય ને કે એ લોકો પોતાની જાતના મહેનત કરતા હોય, કે મતલબ પહેલેથી જે લોકો અલગ રહેતા હોય, સ્ટડી કરતા હોય, જોબ કરતા હોય, રાઈટ. તો 21 વર્ષની છોકરી છે, એના કૂતરા સાથે એના માવતરના ઘરે રહેતી હતી. 4 મહિના એને આ રહી હતી. પછી થોડાક ટાઈમમાં એ લોકો બીજે શિફ્ટ થઈ ગયા. એની દીકરી મતલબ એના મમ્મી પપ્પાના ઘરેથી એ વહી ગઈ એના કૂતરાને લઈને. એટલે એના મમ્મીને એની 2 મહિના પછી એ છોકરી સાથે વાત થઈ. તેને પૂછ્યું, એને કૂતરાનું નામ હતું પાપાઈ. તો કે પાપાઈ ક્યાં છે, શું કરે છે? તો કે પાપાઈ તો ખોવાઈ ગયો. તો કે હે, શું વાત કરે છે, કે કેવી રીતના ખોવાઈ ગયો? તો કે હું જે કે મકાનમાં ભાડે રહેતી હતી ને, એ મકાનના આંગણમાં, એટલે કે ત્યાં ફળિયામાં હતો ને, ત્યાંથી એ ગુમ થઈ ગયો. કેવી રીતના થયું, ક્યાં થયું, કંઈ ખબર જ ન પડી, પણ એ ગુમ થઈ ગયો. એને 1 મહિનો થઈ ગયો. એટલે એની મને વિચાર આવ્યો કે મારી દીકરીએ મને હજી સુધી કેમ ન કીધું. પણ પછી એને કીધું કંઈ વાંધો નહીં. એને પાપાઈના ફોટાના 100 પોસ્ટર બનાવડાવ્યા. બધે જ્યાં પાપાઈ ખોવાઈ ગયો તો જે એરિયામાંથી, ત્યાં બધે થોડાક ત્યાંથી નજીકમાં બધે પોસ્ટર લગાવી આવી, અને હોપ કરતી હતી કે કાશ પાપાઈ આવી જાય, બરાબર. ઘણી બધી જગ્યાએથી ફોન કોલ આવ્યા, ઘણી બધું થયું કે આવું કૂતરો અહીંયા દેખાણો છે. બધી જગ્યાએ બેન ગયા એ છોકરીના મમ્મી, પણ ક્યાંય એના પાપાઈ મળ્યો નહીં. પછી એ ચિંતામાં આવી ગઈ કે યાર કેમ, શું થશે, હવે શું કરવું. પછી એકવાર એના છોકરાને આનું કંઈક કોલેજનો ફર્સ્ટ કંઈક હશે, કંઈક સેલિબ્રેશન કેવું, ત્યારે એ બુક સ્ટોરમાં ગયા. તો એ બુક સ્ટોરમાં એને 10 સિક્રેટની બુક દેખાણી. 10 સિક્રેટની બુક એને લીધી, અને એમાંથી એને વાંચ્યું ને તેને ખબર પડી કે શું કામ એ પાપાઈ અત્યારે નથી મળતો. એ ખોવાઈ ગયો છે, આટલું મહેનત કરી છતાંય કેમ એક સંકેત નથી મળતો કે પાછો મળશે કે નહીં. ત્યારે એને એમાંથી શીખવું, અને એનામાંથી એને શું શીખવું કે કોઈ પણ વસ્તુ છે તમારી પાસે આવી ગઈ છે ને, એવું પહેલાં ફિલિંગ કરવાનું. પછી એને યાદ આવ્યું કે એ જે પાપાઈ છે, એ જે જગ્યાએ જેની કંઈક એનું બેડ કેવું હશે જેને રાખ્યું હતું, એ વસ્તુ એણે ગેરેજમાં મૂકી દીધી હતી. પહેલાં એના કબાટમાં રહેતી હતી કે ભાઈ આવશે ત્યારે હું એને આમાં બેસાડીશ, એમાં ખવડાવીશ, પીવડાવીશ. પણ એને તો એમ કીધું કે હવે પાપાઈ આવવાનું નથી, તો પછી શું કામની આ વસ્તુ. એને મૂકી દીધી, ચડાવી દીધી બહાર. અને પછી એને ખબર પડી કે હવે મારે શું કરવું પડશે, કે એ વસ્તુ પહેલેથી મારી પાસે આવી ગઈ છે, એવી રીતના હું કેવી રીતના ફિલિંગ કરીશ. તો જે એ વસ્તુ પાપાઈની હતી, એ કૂતરાની હતી, એને એ રૂમ અલગથી એના માટે સાફ કર્યો, એમાં એની બધી વસ્તુ મૂકી, એના માટે કૂતરાનું ખાવાનું લઈ આવી, અને એવી રીતના રોજે રોજ ગ્રેટિટ્યૂડ ફીલ કરવા માંડી કે થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ, પાપાઈ આવી ગયો છે, પાપાઈ અહીંયા બેસે છે, અહીંયા સૂવે છે, અહીંયા નાસ્તો કરે છે. આર્યું એનું રોજે એના વાટકામાં એનું જમવાનું છે ને નાખતી હતી, એનો નાસ્તો જે બિસ્કિટની આવે ને બધું નાખતી હતી. અને રોજે રોજ એટલું ગ્રેટિટ્યૂડ ફીલ કરતી હતી બેન કે ભાઈ મારો કૂતરો ખરેખર મારી પાસે આવી ગયો છે, મને મળી ગયું છે, અને એના માટે દિલથી કૃતજ્ઞતા અનુભવું છું. હકીકતમાં પાપાઈ મળ્યો નહોતો, એને કોઈ એવા સમાચાર પણ નહોતા મળ્યા કે પાપાઈ અહીંયા છે, પણ એને કન્ટિન્યુ આ વસ્તુ ઉપર ફોકસ કર્યું કે પાપાઈ આવી ગયો છે, એના માટે નાસ્તો લઈ આવે છે, એના માટે બધું રેડી કરે છે, અને રોજ એમ માને છે કે પાપાઈ આવી ગયો છે, અને ભગવાનને એ થેન્ક યુ કહે છે. એમાં સડનલી એવું થયું, એક વ્યક્તિનો ફોન આવ્યો કે મેં આવી રીતના આ કૂતરાને એની પાસે આ રીતના આ જગ્યાએ જોયો હતો, જ્યાંથી ખોવાણો ને ત્યાંથી બહુ નજીક વસ્તુ હતી. એને હોપ મળી કે કુદરત સંકેત આપે છે, જો યુનિવર્સ સંકેત આપશે, જ્યારે તમે રાઈટ ટ્રેક ઉપર થશો, તે કોઈને કોઈ વ્યક્તિ ઘટનાથી તમને મેસેજ પહોંચાડશે. અને મેસેજ મળ્યો કે તારે હોપ નથી મૂકવાની, તને મળશે. ત્યાં 1-2 દિવસમાં એક ભાઈનો ફોન આવ્યો કે તમારો પાપાઈ છે અહીંયાથી ખોવાનું હતું, એવું હતું આ એરિયામાંથી. ત્યારે મારી સ્કૂલની મતલબ ત્યાં મારી ભત્રીજી હતી, ત્યાં એની સ્કૂલ હતી. તો એ ટાઈમે એ કૂતરો એને મળેલો. એ કૂતરા માટે એને આજુબાજુમાં તપાસ પણ કરેલી કે કોઈ આમનું જ ઓળખીતું છે, તો કોઈ ના હાથ ધર્યો કે ના અમે ઓળખી છે, એટલે પોતાના ઘરે લઈ આવી. અને હું એ કે મહિના દિવસે યાત્રા ઉપર હતો, એટલે મને કાંઈ ખ્યાલ નથી. પણ જ્યારે હું આવી રીતના ઘરે રિટર્ન થતો હતો, ત્યારે મેં તમારા પોસ્ટર જોયા. ત્યારે મેં મારી ભત્રીજીને તરત કોલ કર્યો કે તું જે કૂતરાને લઈ આવી છો એના માલિક મળી ગયા છે, એને ગોતે છે. પછી એણે કીધું કે આપણે એને દેવાનું છે. અને એ છોકરીના એને નંબર આપ્યા, અને કાકા બેનને કે આ લ્યો, આ મારી ભત્રીજીના નંબર છે, તમારો પાપા એની પાસે જ છે.
પછી એ બેને એ છોકરીને ફોન કર્યો, કીધું કે મારો કૂતરો એવી રીતના વર્તન કરતો હતો, આવો છે તેવો છે, શું એવો જ છે? તો કે હા બિલકુલ એવો જ છે, એ જ છે. એટલે અને પાછું એ ખબર પડી કે એ કૂતરો છે જેની ઘરે હતો એમાં આ બેનના પપ્પાનું ઘર 15 મિનિટ જ દૂર હતું. તરત જ એના પપ્પા જઈને કૂતરાને લઈ આવ્યા અને પછી એની દીકરીના ઘરે રિટર્ન કરી દીધું. જો મિત્રો, કૂતરો છે એ 1 મહિનાથી ખોવાઈ ગયો હતો અને એવું માનવામાં આવે છે કે 2 અઠવાડિયાથી વધારે જો એની ગુમશુદા રિપોર્ટ ના દર્જ કરાવે અથવા ના મળે તે પછી ક્યારેય કૂતરું પાછું મળે જ નહીં, કંઈ પણ ના મળે. એટલે એને બહુ ડરી ગયા હતા. પણ પછી એને હોપ ન છોડી, કૃતજ્ઞતા અનુભવવા માંડ્યા અને ઘણું બધું કર્યું. એણે એના માટે પ્રિપેરિંગ કરી નાખ્યું કે ભાઈ પહેલાં એ આવી ગયું છે એવી રીતના. જેમ તમારા પાર્ટનર માટે પણ કરી શકો કે તમારા મેરેજ ન થતા હોય તો, કે તમે તમારા મેરેજ થવાના છે તો તમારા પાર્ટનર સાથે તમે કેવી રીતના રહેશો, એની સ્પેસ કરો, એ તમારી પાસે તમને ફરવા લઈ જશે કે કેવી રીતના, શું નહીં, બરાબર. એવી રીતના તમારે પહેલાંથી પ્લાનિંગ કરવી પડશે. નવું ઘર જોતું હોય તો બી પ્લાનિંગ કરવી પડશે કે હું આવી રીતના નવી વસ્તુ લઈશ, આ લઈશ, તે કરીશ. કાર લેવી હોય તો તમારા પાર્કિંગમાં જગ્યા કરવી પડશે, વિચારવું પડશે, સાફ કરવું પડશે કે નહીં અહીંયા મારી કાર રહેશે. આ રીતના તમે કલ્પના કરીને એના માટે પ્રી પ્લાનિંગ કરીને વસ્તુને અટ્રેક્ટ કરી શકશો. આઈ હોપ કે તમને આ સક્સેસ સ્ટોરીમાંથી કંઈક શીખવા મળ્યું હશે, કંઈક જાણવા મળ્યું હશે, જે તમે તમારી ઓરિજિનલ લાઈફમાં યુઝ કરી શકશો. ટ્રીક આ રહેશે, બાકી તમે તમારા માટે કંઈ પણ વસ્તુ માટે આ વસ્તુ કરી શકશો. શું શીખવા મળ્યું છે કે પહેલી વસ્તુ કે પહેલાં તો ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનું કે ઓલરેડી આ મારી પાસે છે, થેન્ક યુ મને મળી ગઈ છે, હું એની સાથે છું, હું એન્જોય કરું છું. બીજી વસ્તુ, એના માટે બધી વસ્તુ પહેલાં પ્લાનિંગથી સેટ કરવી પડશે. ત્રીજી વસ્તુ, ભરોસો રાખવાનો. મળીએ ચલો કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. હર હર મહાદેવ.